Hello everyone, so I am live again today on Facebook and TikTok on two platforms. And આજનો મારો ટોપિક છે I want to start online business but fear is stopping me. Talk about real fears, failure, judgment, wasting money and how moms can take the first small step anyway. તો હું દિશા પટેલ છું, USA ઓરેગનથી છું અને today is Sunday. Time check is 2:55 PST. Wherever you're watching from, please give me a comment. And so the thing is, થાય શું છે કે મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે but I don't know how to start and how to do the things in business. મને કંઈ જ નથી ખબર કે કઈ રીતના કરવાનું છે, તો ફિયર થાય છે. સો એ બધું જ જસ્ટ અ સેકન્ડ ગાઈઝ. સો એવરીથિંગ ઇઝ નોર્મલ. ફિયર હોવો એ પણ નોર્મલ છે અને આગળ વધવું, આગળ સ્ટેપ્સ લેવો અને બીક લાગવી એ પણ નોર્મલ છે. સેમ થિંગ જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું, મને પણ ફિયર હતો આગળ કઈ રીતના વધીશ કે કઈ રીતના કરીશ. આગળ વધવાનો ફિયર હતો, ડર હતો અને સ્ટાર્ટ કર્યા પછી શું કરવાનું છે એ પણ એક મોટો ફિયર હતો. તો સ્ટીલ આઈ સ્ટાર્ટેડ. મારે એવું કંઈક કરવું હતું જે મારી મોમ લાઈફ, જે બિઝી લાઈફ ચાલી રહી છે એમાં જ કંઈક એડ ઓન કરીને આગળ વધવું હતું. અને ફિયર હોવો એ નોર્મલ છે. દરેક કામ દરેક વ્યક્તિ માટે લાઈક ઇઝી હોવું જરૂરી નથી. આપણે કંઈક પણ નવું કામ કરવાનું વિચારીએ છીએ તો બધું જ હાર્ડ પડે છે સ્ટાર્ટિંગમાં, રાઈટ? હું પોતે એક ફિઝિકલ બિઝનેસ ઓનર છું. સ્ટીલ મારા માટે પણ હાર્ડ હતું સ્ટાર્ટ આઉટ કરવાનું, સમથિંગ ન્યૂ, અને થોડું ઘણું ઇન્વેસ્ટ કરીને પણ આગળ વધવાનું ઇઝી ન હતું. અને ઇન્વેસ્ટમેન્ટની વાત આવે તો 149 જ ભરીને આગળ વધવાનું છે, ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે. સો એ મોટી અમાઉન્ટ નથી, બટ સ્ટીલ એક ફિયર જે આપણી અંદર હોય છે એ ક્યાંય ને ક્યાંય રહે જ છે. બટ સ્ટીલ લાઈક ઇફ યુ ડોન્ટ ગીવ યોર સેલ્ફ એક નાનો ચાન્સ ના આપીએ તો આપણે જ્યાં જે થિંક કરતા હોઈએ ને એ જ કર્યા રાખીએ છીએ, આગળ ક્યારેય નથી વધતા. તો લાઈક કેટલીક મોમ્સ એ અહીંયા જ અટકી જાય છે કંઈક ને કંઈક નવું સ્ટાર્ટ આઉટ કરવામાં, કે કઈ રીતના સ્ટાર્ટ કરવું અને આગળ વધવું કઈ રીતના, ત્યાં જ એક ક્વેશ્ચન માર્ક થઈ જાય છે, રાઈટ? સો કંઈક ને કંઈક આપણને અટકાવે છે આગળ વધવા માટે. તો સાચું કહું તો ઇટ્સ એવરીથિંગ ઇઝ નોર્મલ, ખાસ કરીને ફોર મોમ્સ જેઓ કિડ્સ સાથે બિઝી છે, રિસ્પોન્સિબિલિટી છે, પણ સ્ટીલ કંઈક નવું સ્ટાર્ટ કરવું છે. લાઈક ફિયર ઇઝ કોમન. આપને એવું ફીલ થાય છે કે જો હું ફેલ થઈ જાઉં તો લોકો શું કહેશે, પૈસા વેસ્ટ થઈ જાય તો શું. આ બધું વિચારતા વિચારતા લાઈક સ્ટાર્ટ જ કરતા નથી કે આપણી જાતને એક એવો ચાન્સ પણ નથી આપતા કે લાઈક ડુ સમથિંગ ન્યૂ. આપણે કોઈ એવો ચાન્સ નથી આપતા આપણી જાતને, રાઈટ? તો એક વાત લાઈક અન્ડરસ્ટેન્ડ કરવી ઇટ્સ જરૂરી છે કે ફિયર ક્યારેય પૂરો થતો નથી. તમે જેટલો વેઇટ કરો છો એટલો જ તમારો ફિયર વધે છે, કારણ કે એક્શન નથી લઈ રહ્યા. એક્શન શું કરે છે કે એક્શન ક્લેરિટી આપે છે, એક્શન કોન્ફિડન્સ આપે છે, રાઈટ? એક મોટો સ્ટેપ લેવાની કોઈ જરૂર નથી. ખાલી એક નાનો સ્ટેપ એ જ તમને આગળ લઈ જશે. એક્ઝામ્પલ કે 30 મિનિટ્સ રિસર્ચ કરો બિઝનેસ શું છે. જે બિઝનેસ સ્ટાર્ટ કરવાના છે એને જાણી લો પહેલાં તો પૂરેપૂરો. કોઈ સાથે વાત કરો જે આ કરી રહ્યા છે, સિમ્પલ ઇન્ફોર્મેશન સમજો અને સિમ્પલ ઇન્ફોર્મેશન કલેક્ટ કરો. દેટ ઇઝ ઇટ. ખાલી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે, કોઈક મોટું કામ નથી કરવાનું, રાઈટ? હું પણ એક ટાઈમ પર આ જગ્યા પર હતી, બહુ બધા ડાઉટ્સ હતા, ફિયર પણ ઘણો હતો, બટ સ્ટીલ મેં વિચાર્યું હતું કે
લાઈક ઇફ આઈ ડોન્ટ ટ્રાય તો મને ક્યારેય ખબર જ ન પડે કે એક્ઝેક્ટલી છે શું. તો એક નાનું સ્ટેપ મેં પણ લીધું હતું અને એ સ્ટેપ લઈને જ આગળ આ બિઝનેસમાં વધી હતી. સો પહેલો સ્ટેપ વેબિનાર છે, બિલકુલ ફ્રી છે. એ પહેલાં વોચ કરવાનો છે, બધા જ વોચ કરે છે અને ઇટ્સ કમ્પલસરી ટુ વોચ. ત્યાર પછી 149 બહુ જ નાની અમાઉન્ટ છે, રાઈટ. એ પે કરીને ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે કે આ બિઝનેસ એક્ઝેક્ટલી શું છે અને આટલા બધા પીપલ કરી રહ્યા છે. એમાં એવું તો શું છે કે આટલા બધા પીપલ કરી રહ્યા છે, સ્પેશિયલી મોમ્સ, લેડીઝ, વુમેન્સ, રાઈટ. સો 149ની વાત કરું. યસ્ટરડે આઈ વેન્ટ ટુ ડિનર વિથ માય હસબન્ડ. તો રેસ્ટોરન્ટનું વેન યુ ગો, લાઈક કોઈક વાર આપણે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ, ફેન્સી રેસ્ટોરન્ટ, ઓર ઇફ ઇટ્સ નોટ ફેન્સી સ્ટીલ 120 અમારું બિલ થયું હતું. ગાડીમાં જઈએ છીએ, ગેસ કેટલો મોંઘો છે, સો 200 ફોર 1 ડે આઉટિંગ, જસ્ટ મી એન્ડ માય હસબન્ડ. કિડ્સ તો હતા નહીં, કિડ્સ હોય તો ડબલ ખર્ચા થાય છે, રાઈટ. સો થિંક અબાઉટ ઇટ કે 149 છે. એકવાર તમે ડિનર પ્લાન કરો તો પણ ઇનફ નથી થતા 149. સો 149માં શું આવે છે? કંઈ નહીં. એ જ 149 પે કરીને ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે. સો ઇટ્સ લાઈક ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે. ઇફ યુ ડોન્ટ ગો ફોરવર્ડ, રિફંડેબલ છે. કોઈ તમારા 149 USD લઈ નથી લેવાનું. ઇટ્સ 100% રિફંડેબલ. તો થિંક કે 149માં શું મળે છે? અગર તમે આગળ નહીં પણ વધો, આખા બિઝનેસની માહિતી તમે જોઈ લીધી, કલેક્ટ કરી લીધી, બિઝનેસ શું છે એ સમજી લીધું અને 149 પાછા બેક આવી ગયા તમારી પાસે, તો શું ફ્રીમાં જ થઈ ગયું ને? આજે ફ્રીમાં શું મળે છે? કશે આપણે એક્ઝામ્પલ કંઈકની અપોઇન્ટમેન્ટ કરાવીએ છીએ, રાઈટ. અપોઇન્ટમેન્ટનું કન્સલ્ટેશન કરીએ છીએ, એ પણ ફ્રીમાં નથી મળતું. આ તો આખા બિઝનેસનું મોડેલ, આખો બિઝનેસ સમજાવી દીધો ફ્રીમાં. તો લાઈક પોઈન્ટ એ છે, ખાલી એકવાર અંદર ઝાંકીને જોવું થોડું કે બિઝનેસ એક્ઝેક્ટલી શું છે. નાનું સ્ટેપ કરવાનું છે, નાનેથી જવાનું છે, પણ અનલિમિટેડ ગ્રોથ તમે મેળવી શકો છો. સો દેટ્સ અ પોઈન્ટ કે બહુ જ નાનું અમાઉન્ટ છે, એ પે કરીને કંઈક કલેક્ટ કરવાનું છે કે જેમાં જવાના છો, જેમાં ઇન્ટરેસ્ટ છે, એ ખાલી જાણો. ટ્રાય ટુ નો વોટ ઇટ ઇઝ. તો યસ, લાઈક એઝ અ મોમ, એટલે લાઈક મોમ હોવું એટલે લાઈક સ્ટ્રોંગ હોવું. અને ક્યારેય આપણે આપણું પોટેન્શિયલ ફિયર પાછળ હાઇડ કરી દઈએ છીએ, રાઈટ. સો તમે જે લાઈફ ઈચ્છો છો એ માટે એક સ્ટેપ લેવો જરૂરી છે. તો આજે એક ડિસિઝન લો અને પરફેક્ટ બનવાનું. ડોન્ટ વેઇટ ફોર પરફેક્શન. હું પણ પરફેક્ટ ન હતી. આઈ ડિડન્ટ નો હાઉ ટુ યુઝ સોશિયલ મીડિયા ઇવન, બટ આઈ લર્ન્ડ એન્ડ આઈ એમ ડુઈંગ ઇટ સક્સેસફુલી ટુડે. તો તમે પણ કંઈક જાણવા માંગો છો, કંઈક સ્ટાર્ટ કરવા માંગો છો, જે લાઈક તમે જ્યાં છો ત્યાંથી સ્ટાર્ટ આઉટ કરી શકો એવું કંઈક, તો આ એક ઓપોર્ચ્યુનિટી છે, એ તમે ગ્રેબ કરી શકો છો. બિકોઝ ઇફ યુ વર્કિંગ ફૂલ ટાઈમ ઓર પાર્ટ ટાઈમ, તમે જોબ કરતા હો, ઇટ્સ રિયલી બેસ્ટ ટુ સ્ટાર્ટ આઉટ સમથિંગ ન્યૂ. કારણ કે જોબ સાથે ચાલુ કરો ત્યાર પછી હુ નોઝ કે તમારા જોબના આવર્સ રિડ્યુસ થઈ જાય થોડા ટાઈમ પછી, જ્યારે તમારો આ બિઝનેસ બિલ્ડ થઈ જાય, રાઈટ. સો લાસ્ટ વીક જ અમારા ટીમમાં એક બિઝનેસ પાર્ટનર જોઈન થયા છે. શી ઇઝ ફાર્માસિસ્ટ. તો એમનો પર્પઝ શું હતો આ બિઝનેસ સ્ટાર્ટ કરવાનો? કારણ કે ફાર્માસિસ્ટની જોબ છે, જોબ સારી છે, મની બી સારા પે થાય છે, બિકોઝ હાઈ ક્વોલિફિકેશનની જોબ છે. શી ઇઝ અર્નિંગ ગુડ ટુ. બટ એમને એમના કિડ્સ માટે, ફેમિલી માટે ટાઈમ નથી મળી રહ્યો, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ. તો because of that કે she is not having enough time to spend with family, so that's why she started this business. So in future when she built this business successfully,
જોબના આવર્સ રિડ્યુસ કરી દે અને હુ નોઝ ફ્યુચરમાં એમનો જે જોબ છે એ છોડીને આ બિઝનેસમાં જેટલું સક્સેસફુલી આગળ વધી જાય, જોબની જરૂર પણ ન પડે. સો એવું નથી કે ઇફ યુ હેવ હાઈ ક્વોલિફિકેશન જોબ તો તમારે સાઈડમાં કંઈક કરવાની જરૂર નથી કે તમે કંઈ જ ન કરો. આ બિઝનેસમાં there is so many people, so many so many like women's and men's high qualificationની જોબ છે, સારી સેલેરી છે, but still they are starting this business because of time is important, family is important. કારણ કે ટાઈમ જે જતો રહે છે પાછો આવવાનો નથી. કિડ્સ મોટા થઈ જાય પાછો એ ટાઈમ સ્પેન્ડ કરવા માટે આપણને મળવાનો નથી, રાઈટ? તો ફેમિલી છે અને ડ્રીમ્સ પણ છે. તો ડ્રીમ્સ અને ફેમિલી બંને સાથે તમે માણી શકો છો જે આ બિઝનેસમાં તમને ઓપોર્ચ્યુનિટી મળે છે. એક જ ટાઈમ પણ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતાં જ કામ પણ કરી શકો અને અર્ન પણ કરી શકો, રાઈટ? સો ઘણીવાર લાઈક વી થિંક કે આ મારા માટે નથી, ફેલ થઈ જઈશ, ટાઈમ નથી, બધા બહાના હોય છે ખાલી એક ફિયરના લીધે. મોટિવેશન નથી આપતા આપણે પોતાની જાતને. સો આફ્ટર યુ સ્ટાર્ટ યુ વિલ ગેટ મોટિવેશન. ટ્રાય કરો, કંઈક સ્ટાર્ટ કરો, નવું શીખો. ફેલ થવું એ કંઈક એન્ડ નથી, એ ખાલી એક સ્ટેપ છે. સો જ્યારે આપણે સ્કૂલ્સમાં એક્ઝામ્સ આપીએ છીએ, રાઈટ, ફેલ થઈએ છીએ, સો દેટ ડઝન્ટ મીન કે વી સ્ટોપ્ડ. એકવાર ફેલ થઈએ પાછા બીજી વાર એક્ઝામ તો આપીએ છીએ ને, ત્યાર પછી આપણને રિઝલ્ટ સારું મળે પણ છે, રાઈટ? સો સેમ થિંગ, બિઝનેસ સ્ટાર્ટ કર્યો પછી રિઝલ્ટ આવતા વાર લાગે કે રિઝલ્ટ જલ્દી ન મળે, you have to wait for result. That doesn't mean કે you have to stop. That doesn't mean it's all over. એ સાઇન છે કે તમે કંઈક કરી રહ્યા છો અને આગળ વધવાની સાઇન છે. વેઇટિંગ મીન્સ સાઇન ટુ ગ્રો યોરસેલ્ફ. સો વેઇટ કરવો એનો મિનિંગ એવો નથી કે સ્ટોપ કરી દેવું. સ્લો રિઝલ્ટ બટ લોંગલેસ, લાંબા ટાઈમ માટે મળે છે સ્લો રિઝલ્ટ. સો કોઈક મોટા પ્લાનની જરૂર નથી, જસ્ટ પ્રેક્ટિકલ કે સ્ટાર્ટ વેરેવર યુ રાઇટ નાઉ. સો નાના સ્ટેપથી ચાલુ કરો, નાની શરૂઆત કરો. એવરીડે 30 મિનિટ્સ તમારા ગ્રોથ માટે આપો અને જે ફિલ્ડમાં જવું છે તેની બેઝિક માહિતી લો. બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, બેઝિક ઇન્ફોર્મેશન કલેક્ટ કરો અને એક પર્સન સાથે કનેક્ટ થાઓ જે પહેલેથી આ બિઝનેસમાં છે. સો આઈ એમ હિયર ટુ ગાઈડ યુ સ્ટેપ બાય સ્ટેપ. બિઝનેસ શું છે, આગળ કઈ રીતના કરવાનું છે અને કઈ રીતના તમે આગળ વધી શકો. બિકોઝ આઈ એમ નોટ હિયર અલોન. આઈ હેવ માય હોલ ગુજરાતી કોમ્યુનિટી વિચ હેઝ અપ ટુ 500 પીપલ એન્ડ ગ્લોબલી 2.5 લાખ કરતાં પણ વધારે પીપલ છે. સો થિંક અબાઉટ ઇટ. સો તમારી લાઈફ કોઈ બીજાના ડિસિશનથી નહીં બદલાય, પણ યુ હેવ ટુ એક્શન. એ તમારે જ લેવું પડે. યુ હેવ ટુ ટેક એક્શન. પરફેક્ટ ટાઈમ નેવર ગોના કમ. કોન્ફિડન્સ એક્શન લેશો ત્યારે જ આવે છે અને રિઝલ્ટ કન્સિસ્ટન્સી રહ્યો ત્યારે આવે છે. સો ઓલ ધ મોમ્સ કંઈક નવું શીખી શકે છે, હેન્ડલ પણ કરી શકે છે અને મોમ મીન્સ પાવર, રાઈટ? સો એઝ અ મોમ વી હેવ સો મચ રિસ્પોન્સિબિલિટી. કેટલું બધું હેન્ડલ કરીએ છીએ એક જ ટાઈમે, મલ્ટીટાસ્કિંગ, રાઈટ? એ પાવર ખાલી એક વુમનમાં જ હોય છે. જો એક નાનો સ્ટેપ લો જે તમારી લાઈફ ચેન્જ કરી શકે અને આગળ તમે વધી શકો. જો તમે વધુ જાણવા માંગતા હોય, વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય કે સ્ટાર્ટ કરવું હોય, સિસ્ટમ સાથે કનેક્ટ થવું હોય, તો મારી વેબસાઇટ છે, તમે રજિસ્ટર કરી શકો છો. અને યસ, ફિયર ઇઝ નોર્મલ. મને તો બહુ મોટો ફિયર હતો, બટ મારો ફિયર કશે ને કશેક લર્ન કરતાં આગળ વધતા બિઝનેસમાં કશેક ડિસઅપિયર થઈ ગયો, વિચ ઇઝ રિયલી ગુડ. સો લાઈક ઇફ યુ આર મેન, ઇફ યુ આર વુમન, or if you are
સ્ટેઇંગ હોમ મોમ ઓર વુમન, આ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી બેસ્ટ છે તમારા માટે. ઘરે છો, ઘરેથી કરી શકો છો. કોઈક એક્સપિરિયન્સ નથી જોઈતો, કોઈક લેંગ્વેજ બેરિયર પણ નથી કે એજ રિસ્ટ્રિક્શન પણ નથી. 18+ 70-75 સુધીના એજ સુધીના અમારા આ કમ્યુનિટીમાં પીપલ છે જેઓ સક્સેસફુલી કરી રહ્યા છે આ બિઝનેસ. સો થિંક અબાઉટ ઇટ. there is something you are missing because there is so many people are doing successfully this business today. સો એવું કંઈક કરવા માંગો છો જે તમારા ડેલી રૂટીન સાથે મેચ થઈ શકે તો વધારે ઇન્ફોર્મેશન માટે તમે મારી વેબસાઇટ પર જઈ શકો છો એન્ડ રજિસ્ટર કરી શકો છો. પહેલો સ્ટેપ, ડોન્ટ ફોરગેટ, વેબિનાર મસ્ટ વોચ. that is first step. And a second step, pay $149 which is 100% refundable, guaranteed. તો ખાલી 2 નાના સ્ટેપ છે. સ્ટાર્ટ ડુઈંગ ઇટ એન્ડ કલેક્ટ કરો ઇન્ફોર્મેશન, માહિતી શું છે આ બિઝનેસની. તો I think this is it for today. I will see you tomorrow with one more topic. Thank you everyone for watching my live. Bye.